હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું દિલથી હું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓનો કોમેન્ટ આવતી હતી કે બેન ભૂગોળ લાવો. ચલો આપણે શરૂઆત કરી દીધી છે ભૂગોળમાં. તો ધોરણ 12 ભૂગોળ વિષયની અંદર 2023-24નું પહેલાં વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું આપણે પ્રશ્નપત્ર જોવાના છીએ, બરાબર? એટલે આ પ્રશ્નપત્ર જોઈ અને પછી આના રિલેટેડ આપણે તૈયારી કરીશું કે કેવી રીતે આપણે તૈયારી કરવી. ચલો શરૂઆત કરવી છે આપણે ફટાફટ વિભાગ એ ઉપર આગળ વધવું છે. ઓકે, તો વિભાગ એની અંદર આપણા 20 MCQ પૂછાય છે પેપરની પેટર્ન પ્રમાણે. તો 20 MCQ આપણા જેટલા ચેપ્ટર છે 13 ચેપ્ટર છે, તો 13માંથી વિકલ્પો પૂછાય છે, બરાબર? તો આપણે તૈયાર કરવા જ પડે. ચલો, તો પ્રશ્ન નંબર 1 છે, એમાં તમને એવું કીધું છે કે નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? તો તમને પ્રાકૃતિક કીધું છે, તો આનો પ્રશ્નનો જવાબ તમને જોઈને ખબર પડી જાય. તો જો નદીઓ એ પ્રાકૃતિક છે, કારણ કે કુદરત દ્વારા બનાવેલું છે. પછી મેદાન, આ તમને યાદ રાખવા માટે તમને ઇઝી પડે એટલે આવી રીતે સમજાવું છું, તમે ધ્યાનમાં લેજો. તો નદીઓ, પછી મેદાન અને જંગલો, આ ત્રણેય એવી વસ્તુ છે કે જે ક્યાંક ને ક્યાંક કુદરત દ્વારા નિર્માણ પામેલી છે. પણ અહીંયા તમે જો આ પરિવહન જે છે ને એ સાંસ્કૃતિક પર્યાવરણમાં આવી જાય. શેમાં? સાંસ્કૃતિક પર્યાવરણમાં. તો પ્રાકૃતિક પર્યાવરણ અહીંયા નથી કીધું છે. બીજું ખાસ, તમે જ્યારે એક્ઝામ આપવા બેઠા હોવ ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા નથી પૂછ્યું છે કે છે પૂછ્યું છે. એટલે એક માર્ક્સ, જો હોશિયાર વિદ્યાર્થી હોય, ગમે તે વિદ્યાર્થી તમે ધ્યાનમાં લેશો, તમારો એક માર્ક્સ હું નહીં જવા દઉં, પણ આવું તમારે થોડું ચોકસાઈપૂર્વક તમારે પ્રશ્નનો જવાબ લખવાનું, રાઈટ? ઓકે, તો પહેલામાં આપણો જવાબ આવશે પરિવહન. શું થશે? પરિવહન. ઓકે, ચલો પછી પ્રશ્ન નંબર 2 છે, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે? વિશ્વ છે એમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે? તો ભારતનો ક્રમ બીજા નંબરનો છે. હા, અત્યારે પહેલા નંબરે છે આપણું ભારત, પણ હાલ આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે તમારે બીજો જ જવાબ લખવાનો છે. તો ભારતનો ક્રમ કયો છે? વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરનો, રાઈટ? ઓકે, ચલો 3 નંબરમાં, કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? શું કીધું છે? કેનેડા. તો કેનેડાના જે લોકો છે એ એસ્કિમો તરીકે ઓળખાય છે. શું? એસ્કિમો. ચલો પછી 4 નંબરમાં તમને કીધું છે કે સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર. તો સંદેશા વ્યવહારને સરળ કોને બનાવ્યું? તો જ્યારે ઇન્ટરનેટ આવ્યું ત્યારે સંદેશા વ્યવહાર સરળ બન્યું. નહીં તો તમને ખબર છે ને, પહેલાં ટપાલોને પત્ર લખીને મરી ગયા બધા, અને અત્યારે તો ઇન્ટરનેટ આવી ગયું છે એટલે ફટાફટ મેસેજ કરવો હોય તો 1 સેકન્ડમાં મેસેજ મળી જાય. એટલે ઇન્ટરનેટ યાદ રાખશો ને. હા, ચલો પછી 5 નંબરમાં, ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ છે? શું કીધું છે? ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ છે? તો દરેક વિદ્યાર્થીને ચવાઈ ગયેલો પ્રશ્ન છે, એટલે દરેક વિદ્યાર્થીને આવડતો જ હશે. શું આવશે? 1853માં. શેમાં? 1853માં. પણ તમને એમ પૂછે કે વિશ્વમાં રેલવેની શરૂઆત, તો 1825. આ બે ધ્યાનમાં લેજો, ગમે તે પ્રશ્ન પૂછી લ્યો કે ભારતમાં પૂછે તો 1853 અને વિશ્વમાં કહે તો 1825. ઓકે, ચલો પછી બીજું, વિદ્યાર્થીઓ તમને ખાસ કહેવાનું કે તમારા ભૂગોળ વિષયના મોસ્ટ એપ્લિકેશન વિભાગ બીનો વિડીયો અપલોડ કરેલો છે, તમે જોઈ લેજો, જવાબ સાથે છે. વિભાગ બી, સી, ડી અને ઈના મોસ્ટ એપ્લિકેશનનો વિડીયો પણ અપલોડ કરી દીધેલો છે. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તમને પ્લેલિસ્ટની, તો એમાં જઈને એટલું કરી નાખજો. ધમાકેદાર તમને તૈયારી કરાવીશ. એકવાર મારી ઉપર વિશ્વાસ રાખજો, તમારું પેપર આવશે અને 3 વાગે, ત્યાં સુધી 2 દિવસનો ટાઈમ છે, ત્યાં સુધી 100 માર્ક્સનું તમને ભૂગોળ તમને કમ્પ્લીટ તૈયાર કરાવી દઈશ. તમે ચિંતા છોડી દો, હું જે વિડીયો અપલોડ કરું છું એ વિડીયો જોઈ જેટલું કહું છું એટલું કરતા જજો. ચલો આગળ વધવું છે. વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ પ્રણાલી કઈ છે? વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ પ્રણાલી કઈ છે? તો કઈ છે? ઇન્ટરનેટ. કઈ પ્રણાલી છે? ઇન્ટરનેટ, રાઈટ? ઓકે, ચલો પછી 7 નંબરમાં આવીશું. તો સાર્કનું વડું મથક શું છે? શું કીધું છે? સાર્કનું વડું મથક શું છે? તો સાર્કનું વડું મથક આવશે કાઠમંડુ. હવે જો આ સાર્કમાં ક આવે છે. શું? સાર્કમાં ક આવે છે અને કાઠમંડુમાં ક આવે છે, એવી રીતે યાદ રાખજો તો ભૂલ ન પડે. કાઠમંડુ. ચાલો પછી કીધું છે 8 નંબરમાં, વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં આવેલું છે? શું કીધું છે? વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં આવેલું છે? તો વિક્ટોરિયા એ આફ્રિકામાં આવેલું છે. શેમાં? આફ્રિકામાં. તો તમારે યાદ રાખવાનું VA. શું? VA. કદાચ ભૂલથી પરીક્ષામાં ભૂલ ન પડે એટલા માટે. V એટલે વિક્ટોરિયા, આ એટલે આફ્રિકા. સમજ્યા? ન કે 4 ઓપ્શનમાંથી પછી જય માતાજી કરવાનો વારો ન આવે. ચલો પછી 9 નંબરમાં આવીએ તો, નીચેનામાંથી કયું શહેર શૈક્ષણિક કેન્દ્ર છે? તમને કીધું છે, નથી પૂછ્યું. એટલે ખાસ આવા પ્રશ્નો ઉપર તો તાકીને જોવાનું, જરા ઝૂમ કરીને જોવાનું. દેખો મગર ધ્યાન સે.
નોટ પ્યાર સે, એટલે ધ્યાનથી જોવાનું, ના કે 1 માર્ક્સ કટ, અને આપણે એવું નથી કરવાનું. તો તમે જુઓ, આ જમશેદપુર છે, પછી આ કાનપુર છે, ને આ મોદીનગર છે. તો આ 3 ઔદ્યોગિક છે. જમશેદપુર, કાનપુર અને મોદીનગર આ 3 ઔદ્યોગિક કેન્દ્રના ઉદાહરણો છે. પણ વલ્લભ વિદ્યાનગર, શું વલ્લભ વિદ્યાનગર એ માત્ર ને માત્ર શૈક્ષણિક છે. એટલે તમે ધ્યાનમાં લેશો, વલ્લભ વિદ્યાનગર એ શૈક્ષણિક છે. રાઈટ, મારા ક લઈ જાઓ. ચલો પછી 10મા નંબરમાં આવો. તો સિગ્મા દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? શું કીધું? સિગ્મા દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો આપણને આવડવું જોઈએ. તો આ પહેલા નંબરનો ઓપ્શન છે, આમ કરીને આમ, આ સિગ્મા કહેવાય આને. ડબલું જેવું લાગે ને, આડું ડબલું. હાલો પછી ત્યાંથી આગળ જઈએ. તો પ્રશ્ન નંબર 11 છે. 11માં કીધું છે કે વર્તુળમાં ખૂણાના કુલ કેટલા અંશ છે? તો વર્તુળ આખું હોય એમાં ખૂણાના કેટલા અંશ હોય? તો 360. કેટલા હશે? 360. રાઈટ. ચલો પછી 12માં, એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? તો એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? રેખા આલેખ. રેખા મારી એક જ બેન છે. શું? મારી એક જ બેન છે. શું નામ છે? રેખા. એટલે એક જ પરિમાણ આવે એટલે રેખા યાદ આવી જવું જોઈએ. શું? રેખા. સમજ્યા? હાલો પછી આગળ જઈએ ત્યાંથી. તો જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? શું કીધું છે? જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો અહીંયા આપણો જવાબ આવશે USA. શું આવશે? USA. અને આ પ્રશ્ન 1000%ના 1000%ના 1000% મોસ્ટ આઈએમપી. સમજ્યા? ચાલો પછી 14મા નંબરનો ક્વેશ્ચન છે. તો જીઆઈએસના પિતા તરીકે જાણીતા, જીઆઈએસના પિતા તરીકે કોણ જાણીતા છે? તો રોઝર ટોમલિન્સન. શું આવશે? રોઝર ટોમલિન્સન. રાઈટ. ચાલો પછી 15માં, ભીત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર શું છે? ભીત નકશા મુદ્રિત કરવા હોય તો એનું ઉપયોગી હાર્ડવેર કયું છે? તો જવાબ આવશે પ્લોટર. શું આવશે? પ્લોટર. ભીત પ્લોટર. ચલો આગળ વધુ એ પહેલાં થોડી તમને વાત કરી દઉં કે બધા વિદ્યાર્થીઓની કોમેન્ટો તો આવે છે, ઢગલાબંધ કે ભૂગોળ લાવો, ભૂગોળ લાવો. ચલો ભૂગોળ આવી ગયું છે. હવે હું જોઉં છું મારા વાલા વિદ્યાર્થીઓ મને કેટલો સપોર્ટ કરે છે ભૂગોળની અંદર. જો તમે સારો એવો સપોર્ટ આપે ને તો ભૂકા કાઢી નાખવાના છે ભૂગોળના. પણ તમે મને જો તમારો સારો પ્રતિસાદ હશે, તમારી સારી કોમેન્ટ હશે, લાઈક હશે ને શેર હશે ને તો જ મજો પડશે. હા, એટલે ધ્યાન રાખજો ભાઈ, થોડો સપોર્ટ બીજો કરતા રહેજો એમ તમારે. બાકી કોઈ નહીં ઘટવા દો ભૂગોળમાં તમને. ચાલો, ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો છે? ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયામાંથી પસાર થતો જૂનો માર્ગ કયો છે? તો રેશમ માર્ગ. કયો છે? રેશમ માર્ગ. રેશમ. ચાલો પછી 17માં તમને પૂછ્યું છે કે ટેમ્સ નદી પરનું નદી બંદર કયું છે? તો ટેમ્સ નદી પરનું નદી બંદર કયું છે? તો લંડન આવશે. શું આવશે? લંડન. તો હવે સાંભળજો, હવે તમને ઊંધું પૂછી લેશે ઘણી વાર હો કે લંડન એ કઈ નદી પરનું બંદર છે? તો ટેમ્સ. ટેમ્સ આવે તો લંડન, લંડન આવે તો ટેમ્સ. તો આ બંને શબ્દોને યાદ રાખી દેજો ને મારે કલે જાઓ એટલે આપણે 1 માર્ક્સ ન જાય. હું એવો જ પ્રયત્ન કરું છું કે મારી જોડે ભણનાર વિદ્યાર્થીનો 1 માર્ક્સ ન જાય. એટલે તમારા માટે બહુ દિલથી મહેનત કરું છું. એમ તમને મારી મહેનત દેખાતી હોય તો મારા માટે 1 લાઈક તો બનતા હે ને. હા ચલો હવે શું છે? 18માં, ભારતમાં સર્વે ઓફ ઇન્ડિયાની કચેરી ક્યાં આવી છે? આ પ્રશ્ન છે ને આમ સ્ટારવાળો પ્રશ્ન છે. સર્વે ઓફ ઇન્ડિયાની કચેરી ક્યાં આવી છે? તો કઈ જગ્યાએ આવી છે? દેહરાદૂનમાં. કઈ જગ્યાએ આવી છે? દેહરાદૂન. 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 નાટમાં પૂછે તો કલકત્તા. 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 અને આ બંને શા માટે કામમાં આવે છે? તો નકશા બનાવવા. શેમાં? નકશા બનાવવા. હે ને? ઓકે. અને બંને કઈ જગ્યાએ આવેલ છે? એમાં બેમાંથી ગમે તે એકાદો પ્રશ્ન તમને જોવા મળશે જ 1000%. ચલો, આલેખ એ ઘણું મહત્વનું ખાલી જગ્યા સ્વરૂપ છે. આલેખ એ ઘણું મહત્વનું શું છે? તો ચિત્રાત્મક સ્વરૂપ છે. શું? ચિત્રાત્મક સ્વરૂપ છે. બીજું ખાસ જેટલા પેપર સોલ્યુશનના વિડીયો અપલોડ કરું છું જોઈ લેજો. કેમ? એટલા માટે, કારણ કે એકનો એક પ્રશ્ન રિપીટ થાય ને તો આપણા મગજમાં એ પ્રશ્ન ફિટ થઈ જાય ને એક્ઝામમાં બેઠા હોય ને ત્યારે મજો પડી જવો જોઈએ. સમજ્યા ને? ચાલો પછી કીધું છે 20 નંબર. શું કીધું છે? 20. જીપીએસ પ્રણાલીમાં પૃથ્વીની ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? તો કેટલી છે? 24. તો યાદ કેવી રીતે રાખવાનું? તો પૃથ્વીની ફરતે 24. પૃથ્વી 24 કલાક ફરે છે તો 24 ઉપગ્રહો યાદ રહી જાય ને પૃથ્વીની ફરતે. તો પૃથ્વી 24 કલાક ફરતે એટલે ફરે છે. કેવી રીતે? પૃથ્વી 24 કલાક ફરે છે. એટલે આવડી ગયો પ્રશ્નનો જવાબ. પૃથ્વી અને ફરતે ફરે છે કેટલા કલાક? 24 કલાક. પૈત્યું. ચલો આગળ જવું છે. મસ્ત સરસ મજાનો વિભાગ બીમાં 1 માર્ક્સ તમને, એક પ્રશ્નનો 1 માર્ક્સ, એમ 10 પ્રશ્નના 10 માર્ક્સ છે. લઈ લો બસ, તૈયારી કરો.
ચાલો પછી પહેલો પ્રશ્ન છે, સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર. શું કીધું છે? સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર. 1000% ચવાઈ ગયેલો પ્રશ્ન. તો સંભવવાદ કીધું છે તો શું આવશે? લુશિયન ફાવર. લુશિયન ફાવર, રાઈટ? યાદ રહેશે ને? રાખી લેજો ના રહેતોય. ચલો, લુશિયન ફાવર. ચલો પછી આગળ છે 22માં, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ છે? તો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ છે? તો યુરોપ ખંડમાં થઈ છે. કયા ખંડમાં? યુરોપ ખંડમાં થઈ છે. સમજ્યા? કભી બચ્ચા, હા, બની જવાનું. આપણે હજુ બચ્ચા છીએ ને. યુરોપ ખંડમાં ઔદ્યોગિક યુરોપ. હાલો, ત્યાંથી આગળ જવું છે. તો સમૂહ માધ્યમો કયા કયા છે? તો સમૂહ માધ્યમો કયા કયા છે? તો એક તો લખું છું સમાચાર પત્ર, સમાચાર પત્રો. પછી એક તો છે સામ ઇકો ગાડી નહીં. પછી આકાશવાણી, આકાશની વાણી. મસ્ત છે હો આકાશની વાણી. મારી જોડે ઇકો ગાડી છે તો સામ ઇકો. પછી સમાચાર પત્રો હોય તો યાદ રહી જાય. પછી દૂરદર્શન અને ફિલ્મો તો કોને ન ગમે ભાઈ, મજો પડી જાય ફિલ્મો જોવાની. તો આ બધા જે છે ને એ શું છે? તો માધ્યમો છે, સમૂહ માધ્યમો છે, રાઈટ? ઓકે. પછી છે 24માં, પરિવહનની વ્યાખ્યા આપો. શું કીધું છે? પરિવહનની વ્યાખ્યા આપો. તો પરિવહનની વ્યાખ્યા એટલે શું થશે? સમજાવશું, જોજો. તો પરિવહન એટલે માનવી એટલે મનુષ્ય, માનવી અને ચીજ વસ્તુ. શું છે? ચીજ વસ્તુ. માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે. શું? બીજા સ્થળે થતી હેરફેર. સાંભળજો, હું તમને વ્યાખ્યા ના યાદ રહેતી સમજાવી દઉં. માનવી એટલે તમે છો, મનુષ્ય તો કે હા અમે છીએ. હવે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો કે નહીં? આખો દિવસ કોઈ ઘરમાં જ પડ્યા રહો છો? ના બેન, હું તો કપડાં લેવાય જાઉં, હું તો પરીક્ષા આપવા જાઉં, હું તો ફરવાઈ જાઉં. તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો તો શેમાં જાઓ છો? ગાડીમાં જતા હશો કે XYZ સાધનમાં જતા હશો. તો માનવી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે કે નહીં? તો કે હા જાય છે. પછી ચીજ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે નથી લઈ જતા. તમારી જોડે કોઈ સામાન હોય એ લઈ જાઓ. પછી કોઈ વેપારીઓ હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ નથી મંગાતા. તો કે તો બસ માનવી અને ચીજ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરે છે? હેરફેર એટલે આવું જવું. નહીં કહેતા હું તો ઓટા મારીને થાકી ગયો. તો બસ એ જ તે માનવી અને ચીજ વસ્તુની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને શું કહેવાય? તો એને પરિવહન કહેવાય. હાલો પછી ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો? હવે આના માટે મારી જોડે કોઈ શબ્દ નથી કે આ જેટલા ટકા IMP છે. તમારે જેટલા ટકા માનવું હોય માની લેજો, બરાબર? તો ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો છે? આર્યભટ્ટ. શું છે? આર્યભટ્ટ. આપણી આર્યન ક્લાસીસ ચેનલનું નામ યાદ રાખી લો ને એટલે તમને મજો પડી જાય. આર્યન ખાલી ભટ્ટ લગાવવાનું છે. આર્યન ક્લાસીસ તો 24 કલાક તમારા દિલમાં છે ને. હોય તો એકવાર કહી દેજો, દિલ મેં હે આર્યન ક્લાસીસ. હા મોજ, હા આર્યન ક્લાસીસની મોજ. હા ચલો પછી આગળ જવું છે 26માં, વ્યાપાર એટલે શું? શું કીધું છે? વ્યાપાર એટલે શું? આ ના યાદ રહે? વ્યાખ્યા કેવી સરસ છે, જો સમજાવો અમે. સાંભળજો. વસ્તુઓ. વ્યાપાર એટલે હવે વ્યાપાર શેનો થાય? વસ્તુનો થાય હો ભાઈ. કોઈ મનુષ્યનો વ્યાપાર ન થાય. હા, અમુક તો કરતા હોય, મનુષ્યનો વ્યાપાર કરે. લે બહુ કાઠું છે ભાઈ. છોકરીઓને કહી દઉં પોતાનું સ્ટેટસ બનાવજો, નહીં તો આ દુનિયા જીવવા નથી દેતી. હારી બહુ ખતરનાક દુનિયા છે. અને છોકરાઓને કહી દઉં ભાઈ પોતાનું સ્ટેટસ કંઈક કરજો એમ જિંદગીની અંદર. તો વસ્તુઓ અને સેવાઓ સેવાઓની સ્વૈચ્છિક એટલે પોતાની મરજીથી એમ સ્વૈચ્છિક આપલે. શું? આપલે એટલે આપવું અને લેવું. તો વસ્તુ તમે કોઈને આપો છો અને વસ્તુ તમે કોકના જોડેથી લો છો. સેવા તમે કોકને આપો છો અને કોકની જોડેથી લો છો. તો વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક એટલે પોતાની ઈચ્છાથી આપલે. હું તમને જો મારી ઈચ્છાથી ભણાવું છું, કોઈ મને પ્રેશર નથી કરતું કે તમે ભણાવો, તો હું એક સેવા આપું છું તમને ભણાવવાની. સમજ્યા? અને તમે ભણો છો તો આપણે આ શું કર્યું? સેવાની આપલે. મેં આપીને તમે સેવા લીધી. સમજ્યા? વસ્તુ કોઈ વ્યાપારી વેચતો હોય ને તમે ખરીદો તો આની શું કરી? વસ્તુની આપલે કરી. સમજ્યા ને? જો આવું બધું ભણાવું, આવું બધું તમને યાદ રખાવું, પરીક્ષામાં બેઠા મારા વિદ્યાર્થીને યાદ ના આવે તો મને મજો ન પડે એમ. ચલો પછી આગળ જવું છે. શું કીધું છે? વસાહતના 2 મુખ્ય પ્રકારો. તો આ તો કોઈ કહેવા જેવી વાત જ નથી. કેમ? તમે ચોર હશો. અમુક વિદ્યાર્થી કોમેન્ટ કરે, બેન તમે ચોર હશો, હું મારા ઘરે રહું છું. તો જો હશું આવી જાય આમ, વાંધો નહીં. ચાલો, હશે એનું ઘર વસે હો ભાઈ. તો વસાહતના 2 મુખ્ય પ્રકારો કયા છે? તો એક તો શહેરી. બધા જો શહેરમાં રહેતા હોય એ કોક એમ કહે છે બેન અમે તો ખેતરમાં રહીએ છીએ. કોઈ વાંધો નહીં, તમે ખેતરમાં રહો, પણ આમ તો ગામડું ખરું ને. તો એક તો શહેરી વસાહત અને એક તો ગ્રામ્ય. શહેરી અને ગ્રામ્ય વસાહત. અમુક તો હોય ને એકચ્યુઅલી અમને તો છે ને ગામડે ફાવતું જ નથી. કેમ? અમને તો શહેરમાં જ ફાવે છે. હા, હમણાંથી કદી આવ્યા નથી ને એટલે
એકચ્યુઅલી છે ને અમને ગામડામાં ફાવતું નથી, ગામડાના રીતિ રિવાજો છે ને અમને ગમતા જ નથી, એટલે અમે તો કદી આવતા જ નથી. તો તું તારી સોની મોની શહેરમાં પડી ને તારું એ કામે નથી. હાસી વાત ને? હા, એમ આ વાત ઉપર કોઈ કહેવું હોય તો કહેજો, કંઈ વાંધો નહીં તમારે. તો વસાહતના 2 મુખ્ય પ્રકારો સમજ્યા? કયા કયા? શહેરી અને ગ્રામ્ય વસાહત. હાલો પછી ત્યાંથી આગળ જવું છે. તો નાટમો સંસ્થા જો આવ્યું, મેં કીધું આ જો આ નાટમો સંસ્થા છે અને એક બીજી સંસ્થા હતી કઈ? સર્વે ઓફ ઇન્ડિયા. તો આ નાટમોના સર્વે ઓફ ઇન્ડિયામાંથી ગમે તે પ્રશ્ન હશે તમને કહી દઉં છું, કરી નાખજો પ્લીઝ, મારા કોલેજ આવું, મારું કેવું માની લો તમે લોકો. ચલો તો જવાબ શું આવશે અહીંયા? નાટમો સંસ્થા તો શું આવશે? કોલકાતા. કોલકાતા લખો, જે લખો કોલકાતા, રાઈટ? આવડશે ને? ઓકે. ચલો પછી છે 29માં કીધું છે કે કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? કયા પ્રકારની આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? તો આપણો જવાબ શું આવશે? સ્તંભ આલેખ. શું આવશે? સ્તંભ આલેખ. ઓકે, સ્તંભ આલેખ. સમજ્યા? સ્તંભ આલેખ. ચાલો પછી કીધું છે 30માં કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? શું કીધું છે? કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? તો કમ્પ્યુટરના જે ભૌતિક ભાગો જેને તમે જેને તમે જોઈ શકો પ્લસ તમે એને શું કરી શકો? સ્પર્શી શકો. તો આવા જે ભાગો છે કમ્પ્યુટરના એને શું કહેવાય? હાર્ડવેર કહેવાય. તમે જો તમારા ઘરે કમ્પ્યુટર હશે, કમ્પ્યુટર બધા વિદ્યાર્થીઓ જોઈ જ હોય, તો એનું મોનિટર હોય, પછી એનું કીબોર્ડ હોય, એનું માઉસ હોય, એનું CPU હોય, પછી એની અંદર જે મેમરી નાન તેન બધું હોય, તો આ બધાને તમે શું કરી શકો? તો કે અમે અડી શકીએ. તો આ બધા જે ભાગો છે ને એને શું કહેવાય? તો એને કમ્પ્યુટર હાર્ડવેર કહેવાય. સમજ્યા ને? ચલો પછી આગળ જવું છે. તો અહીંયા તમે જોઈ શકો છો વિભાગ સીમાં તમને દરેકના 2 ગુણ, તમારે 8 પ્રશ્નો લખવાના છે. કેટલા? 8 પ્રશ્નો લખવાના છે. સરસ મજાના પ્રશ્નો છે. ચિંતા નહીં કરો, તમારે હમણાં વિભાગ સી મજો કરી નાખીએ. વિભાગ સીમાં વિભાગ બીનો તો વિડીયો અપલોડ થઈ ગયો છે, તૈયાર કરી લેજો. બધા વિભાગના તમને મળી જશે ક્વેશ્ચન, ચિંતા નહીં કરો તમારે. તો એ પ્રશ્ન જોઈ શકો છો. હાલો ત્યાંથી આગળ વધવું છે. વિભાગ ડી છે, તમે અહીંયા જોઈ શકો છો. વિભાગ ડીમાં કયા કયા પ્રશ્નો પૂછેલા છે? 8 પ્રશ્નો તમારે દરેક વિભાગમાં લખવાના છે. અને અહીંયા વિભાગ ઈ છે. વિભાગ ઈમાં તમારે 5 પ્રશ્નો, સીન ડીમાં 8 અને વિભાગ ઈમાં તમારે 5 પ્રશ્નો લખવાના છે. તો આમાંથી કયા પ્રશ્નો કરવાના કયા ન કરવાના એ તમને સમજાવી દીધું છે વિભાગ ઈના વિડીયોમાં. પ્લેલિસ્ટમાં લિંક આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે પ્લેલિસ્ટની, જઈને જોઈ લેજો. ઓકે, ખબર પડી? હા, કયા પ્રશ્નો કયા ચેપ્ટરના લખવા, કયા ચેપ્ટરના ના લખવા એ સમજાવી છે. તો પણ સરસ મજાનો વિડીયો તમારા માટે બનાવી દઈશ. રાઈટ? ચલો રેડી? આ જોઈ લો. ચલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ અને થોડો સપોર્ટ બીજો કરતા રહેજો. હો, મારા કોલેજ આવો.